અને આ જે છે ને ભક્તિના ગુણ હંમેશા નાનપણથી લાગે. જો નાનપણથી તમે ભક્તિ કરો ને તો તમારી ભક્તિ પ્રબળ થાય. એટલે છોકરાઓને નાનપણમાંથી જ, અત્યારે તો કેવું છે કે છોકરા છોકરીનો જન્મ થયો હોય નાનપણથી નિર્ધન પરિસ્થિતિ, ગરીબ પરિસ્થિતિમાં જન્મ્યા હોય તો મા બાપે એ છોકરાના છોકરીને કઈ રીતે ઉછેરવા જોઈએ કે ભગવાને જે આપ્યું છે એ આપણી પાસે જે છે ધન સંપત્તિ વૈભવ બધું એમની કૃપાથી છે. પણ જો તારે આ ધન સંપત્તિ વૈભવ બધું તારે વધારે મેળવવું હોય તો ભગવાનનું આરાધન કર, પૂજન કર, તો તને પ્રાપ્ત થશે. પણ અત્યારે ભૌતિક સુખના રવાડામાં છોકરાઓને આપણે એવા ચડાવી દઈએ છીએ કે ભાઈ મહેનત કર, આમ કર, આટલું ભણ, આટલા પૈસા મળશે, આમ તેમ. દીકરી હોય તો નાનપણથી જઈને એવા સંસ્કાર આપીએ કે ભાઈ તારા માટે તો ગાડી, બંગલો, વાહન હોય એવું જ સારું ઘર બાર શોધીશું. એટલે છોકરી જે છે ને એવું બધું જ જોવા મળે નાનપણથી. અને પછી જે ગુણવાન જે છોકરામાં સામે ગુણ જોવા જઈએ, જો એની ઉણપ થઈ જાય તો ધન સંપત્તિ વૈભવ હોય તો તમારી છોકરી એવા ધન સંપત્તિ ને વૈભવવાળાને ત્યાં અર્પણ કરી હોય તો ત્યાં એને કામવાળી બનીને બિચારીને રહેવું પડતું હોય છે. આ સત્ય સનાતન વાત છે, આ ખોટી નથી.